નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. પાણી સપ્લાય અને કચરાના વાહનની અનિયમિતતા બાબતે સિંહોર નગરપાલિકામાં રજૂઆત. સિંહોર નગરપાલિકા વોર્ડ નંબર 7ના રાજગોર શેરી, પરમાર શેરી વિસ્તારમાં પાણીની પાઇપ લીકેજ રિપેરિંગ કરવા, નિયમિત પાણી સપ્લાય આપવા તથા નિયમિતપણે ડોર ટુ ડોર કચરા લેવામાં આવે તે અંગે વોર્ડ નંબર 7ના કાર્યકર જયદીપભાઈ વાઘેલા દ્વારા 15 દિવસ અગાઉ ચીફ ઓફિસરને વિસ્તૃત રજૂઆત કરવા તથા પ્રતિક ઉપવાસ કરવામાં આવતા ચીફ ઓફિસર દ્વારા આ બાબતની સમસ્યા હલ કરવાની બાંહેધરી આપવામાં આવેલ. જે બાબતે આજરોજ નગરપાલિકા કચેરીએ વોર્ડ નંબર 7ના રહીશો સાથે કાર્યકર જયદીપભાઈ વાઘેલા દ્વારા આ બાબતે મૌખિક રજૂઆત કરવામાં આવતા મહિલાઓ સહિત વિસ્તારના લોકોએ પાણીની સપ્લાય, ડોર ટુ ડોર કચરો લેવા આવતા વાહનોની અનિયમિતતા તથા પાણીની લાઇનના લીકેજની વાલ રિપેરિંગ કામગીરી આજ દિન સુધી કરવામાં આવેલ ન હોવાની રજૂઆત કરવામાં આવી. રજૂઆત દરમિયાન ચીફ ઓફિસરે રજૂઆત કરનારાના નામ લખવા તથા તેમના કરવેરા ભરવાના બાકી હોય તેની વેરા રજીસ્ટર તપાસ કરવાનું જણાવતા જયદીપ વાઘેલાએ જણાવ્યું હતું કે વિસ્તારના રહીશો વેરો તો ભરે છે, પરંતુ નગરપાલિકા સમયસર સુવિધાઓ આપે તે અમારી માંગ છે. આ અંગે સિંહોર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયદીપસિંહ ગોહિલે રજૂઆતકર્તાઓને મળી સમસ્યા અંગે જાણકારી મેળવી હતી. સિંહોર નગરપાલિકા દ્વારા 5 દિવસમાં સમસ્યા હલ કરી આપવાની ખાતરી આપવામાં આવેલ. બ્યુરો રિપોર્ટ જયદીપ વાઘેલા, સિંહોર.